નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ધારા બંદરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની ધારાસભ્યએ મુલાકાત લીધી। અસરગ્રસ્ત પરિવારોની વહીવટીતંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડી રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે જાફરાબાદ તાલુકાના ધારા બંદર ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તાલુકા વિકાસ અધિકારી, તલાટી, ક્રમ મંત્રી શ્રી, સરપંચ શ્રી, ગામના આગેવાનો સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી। તેમને સ્થાનિક નાગરિકો સાથે મુલાકાત કરી તેમની જરૂરિયાતો અંગે માહિતી મેળવી અને જરૂરી તમામ સહાય ઉપલબ્ધ કરવા અધિકારીઓને સૂચનાઓ આપી। સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સાવચેતી રાખવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। મિત્રો જય સિયારામ। રાજુલા તાલુકામાં 12.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અને ધારાબંદર ગામમાં આજુબાજુ આખું ગામ પાણીથી પાણી ફરી વળ્યું છે। મારી ખાસ આપણા આ મત વિસ્તારના ઘણા બધા લોકોને બહુ સારું તરતા આવડતું હોય છે, તો આવા છોકરાઓની થોડી યાદી બની જાય અને એનો સંપર્ક અમારા સાથે થાય તો કોઈ ગામમાં આપણે મદદરૂપ થવા માટે આપણે જે ટીમ આવવાની હોય એ પહેલા આપણે કંઈક મદદરૂપ થવા માટે આપ સૌ અમારો સંપર્ક કરો અને જ્યાં જે ગામડાઓમાં મુશ્કેલી હોય એ મુશ્કેલી હેલ્પલાઇન દ્વારા મેં મારા ફેસબુક પર પણ મૂક્યું છે, એટલે એમાં પણ આપ મદદરૂપ થવા માટે આપ અમને જાણ કરો અને જ્યાં મુશ્કેલી હોય ત્યાં અમારા સંપર્ક કરો। એ આપ સૌને ધારાસભ્ય તરીકે, એક જનપ્રતિનિધિ તરીકે આપ સૌને મારી વિનંતી। જય શ્રી રામ।